આ ગ્રંથ રચનારા પુરુષોએ કેટલો શ્રમ લીધો છે. દેશના યુવાનો સાથે ઘણો અન્યાય છે. દેશની યુવતીઓ સાથે મહા અન્યાય થઈ રહ્યો છે. સ્ત્રી સ્વાતંત્ર્યના નામે સ્ત્રીની સત્યાનાશ થઈ રહી છે. એનું સત્વ અણાઈ રહ્યું છે. જે લોકો ઈંડા ખાઈને નાવલ લખે છે, જે લોકો દારૂની પ્યાલી પીને રિસર્ચ કરે છે, એવા લોકોના પોથા થોથા વાંચવા માટે દેશના યુવાન યુવતીઓ પાસે સમય, પણ જે મહાપુરુષોએ વલકલ પહેરી કંદમૂળ ખાઈને રિસર્ચ કર્યું, જે પુરુષોએ એકાંતવાસ કરી ઈશ્વરની સાથે તાલીમ મિલાવીને મુક્તિના માર્ગ શોધીને ગ્રંથોમાં મૂક્યા હોય, તે ગ્રંથ વાંચવાનો સમય આજના યુવાનને યુવતીને નથી. અશ્લીલ દ્રશ્ય અને અશ્લીલ આચરણમાં યુવાન અને યુવતીઓ આમ ગબડાઈ રહ્યા છે. માણસની અંદર જ્યાં સુધી બ્રહ્મચર્યની શક્તિ છે ત્યાં સુધી એ ગમે તે ક્ષેત્રમાં જાય છે, સફળ થાય છે. અને જ્યારે એની શક્તિનો હરાશ થાય છે ત્યારે એની યાદ શક્તિ, શારીરિક શક્તિ, માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિનું દિવાળું નીકળી જાય છે. બ્રહ્મચર્ય પુસ્તક ખૂબ આદરથી વાંચવું જોઈએ, વારંવાર વાંચવું જોઈએ, જેનાથી તમારા આપૂર્યમાન સ્વરૂપમાં તમે પ્રવેશી શકો અને લૌકિક દૈહિક જીવનમાં પણ તમે સારી રીતે જીવી શકો. જેમ શેરડીમાં રસ તેમ નસોમાં બ્રહ્મચર્યની શક્તિ. સ્ત્રી સ્વાતંત્ર્યના નામે સ્ત્રીની શક્તિ, છોકરાઓની શક્તિ બહુ જ હણાઈ રહી છે. એના ઉપર ધ્યાન આપો. નારાયણ 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 નારાયણ. ગંગા કિનારે સારા એક ઊંચી કક્ષાના સંતો, 80-85 વર્ષના જીવન મુક્ત મહાપુરુષ, એમની સાથે મારો પરિચય છે. એમણે મને કહ્યું કે આપણા દેશમાં અત્યારે બહુ પેલું થઈ રહ્યું છે, બીજું નહીં તો આપણે થોડું તો દેશ માટે કરવું જોઈએ. મેં કીધું કહો બાપજી, શું કરવું છે? કે કમસે કમ જેટલા સત્સંગી લોકો છે ને એ લોકો દેશને કાંઈક તો આપે. કુસંગી લોકો ના આપે તો કંઈ વાંધો નહીં, પણ સત્સંગી લોકોની જવાબદારી છે કે દેશ માટે કંઈ કરવું જોઈએ. અને તમારા સંપર્કમાં તો હજારો લાખો લોકો આવે છે, એમના સંપર્કમાં હજારો લાખો લોકો આવે છે. સુપ્રસિદ્ધ સંત ગીતા પ્રેસ ગોરખપુર એમના આશીર્વાદથી ચાલે છે. અત્યારે બીજી પણ કેટલી સંસ્થાઓ ચાલે છે અને બીજા પણ સારા સારા સંતો એમની સાથે વિચાર વિમર્શ કરતા હોય છે. એમણે મને કહ્યું કે જે લોકો સત્સંગી છે એ લોકો કમસે કમ આપણા દેશને 2-4 યુવાનો આપી જાય, 2-4 યુવતીઓ આપી જાય, એ લોકો ઓપરેશન ના કરાવે. જય જય. જે કીર્તન કરે છે, ભજન કરે છે, સત્સંગ કરે છે, એમનું લોહી હિન્દુત્વ, ભારતીયત્વ અને આધ્યાત્મિકત્વથી થોડુંક સભર હોય છે. એ લોકો ઓપરેશન કરાવીને દેશની સાત્વિક પ્રજામાં ઉણપ ના લાવે. હા, જે લોકો દારૂડિયા છે, જુગારિયા છે, હે આમ તેમ કરે છે, એ લોકો તો સગાઈ પહેલા ઓપરેશન કરાવે, પછી સગાઈને લગ્ન કરે તોય સારું છે, કારણ કે વસ્તી બહુ વધી ગઈ છે. લડાઈ ઝઘડા કરનાર વ્યક્તિઓ, એવા વ્યક્તિઓ જે છે દારૂ માંસનો જે આહાર લેતા હોય, એ લોકોએ તો શાદી પહેલા ઓપરેશન કરાવી લેવું જોઈએ. પણ જે સત્સંગી લોકો છે એમણે ઓપરેશન કદી નહીં કરાવવું જોઈએ. જે હરિનામનું સ્મરણ કરે છે એ લોકોએ ઓપરેશન નહીં કરાવવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. સ્ત્રીઓની સાથે અન્યાય થાય છે, બહેનોની સાથે જુલમ થાય છે. એ લોકો થોડો સંયમ અને 2-5 છોકરાઓ દેશને આપવા જોઈએ. જય જય. હવે એ સંત પોતે તો વૃદ્ધ છે, બાલ બ્રહ્મચારી છે, છતાંય દેશના માટે કેટલી ઊંડી લાગણી છે. કારણ કે આ દેશમાં હરિને મેળવનાર મહાપુરુષો અવતરતા હોય છે. ઈશ્વર સાથે રમનાર મહાપુરુષો આ દેશમાં અવતાર લેતા હોય છે. ઈશ્વર આ દેશમાં અવતરે છે. જીસસ ક્રાઇસ્ટ આવ્યા તો આ દેશમાં 17 વર્ષ થયા. કાશીમાં અને કાશ્મીરના યોગીઓ, કાશ્મીરમાં પણ રહ્યા ને કાશીમાં રહ્યા, કાશ્મીરના યોગીઓ પાસેથી યોગ શીખ્યા ને ત્યાં ગયા. આપણા દેશની સંસ્કૃતિ અનેરી છે.
અહીંયા કોઈ મહાપુરુષ અનુભવ કરે છે કે અહમ બ્રહ્માસ્મિ, તો એની પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, એને ભગવાન તુલ્ય માનીએ છીએ, કારણ કે અપર ઈશ્વર છે. તો એને અહમ બ્રહ્માસ્મિનો અનુભવ કરે તો ઈશ્વર સ્વરૂપ થયું. આપણા દેશના લોકો એને પૂજે છે, પણ ત્યાં એ માણસ એવો જાય તો એને ક્રોસ ઉપર ચડાવી દે છે, કારણ કે ભોગ પ્રધાન ભૂમિ છે, આપણી યોગ પ્રધાન ભૂમિ છે, જ્ઞાન પ્રધાન ભૂમિ છે. ભારત, ભા એટલે જ્ઞાન, એમાં જે રત રહેનારી પ્રજા, એનું નામ ભારતવાસી. તો ભારતવાસી આટલું તો કરવું જોઈએ.